નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોની અંદર આપણે પાઠ 10 યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ લેખક ઉમાશંકર જોશીનો જે નાટ્યખંડ છે એ ભણતા હતા. કૌરવો અને પાંડવોના યુદ્ધ પછી યુધિષ્ઠિર જે વિષાદ એટલે કે દુઃખ અનુભવે છે એની વિગતવાર વાત અહીંયા લેખક ઉમાશંકર જોશી આપણને કરીને આપેલી છે. કૌરવો મૃત્યુ પામે છે, એમની ઉત્તર ક્રિયા પૂર્ણ કર્યા પછી બધા સાથે મળીને બેઠા છે અને એ જે યુદ્ધ છે એનો પશ્ચાતાપ યુધિષ્ઠિર કરી રહ્યા છે. એમને સમજાવવા માટે અર્જુન, ભીમ, નકુલ, સહદેવ, દ્રૌપદી, નારદજી, વ્યાસમુનિ, ભગવાન કૃષ્ણ આ બધા જ સામે બેઠા છે. બધા એને સમજાવી રહ્યા છે, પરંતુ એ કોઈની વાત માનવા તૈયાર નથી. એમને હસ્તિનાપુરનું શાસન હવે જોઈતું નથી. હસ્તિનાપુર છોડી અને વનની અંદર તપસ્વી જીવન જીવવાની એની મનની અંદર ઈચ્છા જાગૃત થાય છે. પોતે જે ભીષણ હત્યાકાંડ થયો એની પાછળ પોતે જ જવાબદાર છે એવું એ અનુભવે છે. પોતાના ભાઈઓનો, પોતાના ગુરુજનોનો બધાનો સંહાર, પિતામહ ભીષ્મ બધાનો સંહાર પોતે જ કર્યો અને એ બધા માટે પોતે જવાબદાર છે. એથી હવે આ હસ્તિનાપુરની ગાદી ઉપર બેસવાને બદલે એ પોતે જંગલમાં જવાની વાત કરી રહ્યા છે. બધા એને સમજાવી રહ્યા છે. એ વાત આપણે આગળ પાઠની અંદર જોઈ. ભીમે કીધું, દ્રૌપદીએ સમજાવ્યા, અર્જુને સમજાવ્યા, છેલ્લે વ્યાસમુનિ પણ સમજાવી રહ્યા હતા. એ આપણે છેલ્લે જોયું હતું. વ્યાસમુનિએ પણ યુધિષ્ઠિરને કીધું કે ભાઈ ક્ષત્રિયો છે એ ક્ષત્રિયોનું મોત પથારીની અંદર, શૈયાની અંદર ન શોભે, એ તો સમરાંગણમાં જ શોભે. સમરાંગણ એટલે યુદ્ધનું મેદાન. એટલે જે ક્ષત્રિયો હોય એ યુદ્ધના મેદાનમાં મૃત્યુ પામે એ જ સારું લાગે. ઘરે પડ્યો રહે અને પથારીની અંદર મૃત્યુ પામે એ ક્ષત્રિય ન કહેવાય. એટલે તમે જે કાર્ય કર્યું, જે પાપીઓને તમે માર્યા છે એ યોગ્ય જ કાર્ય છે. પણ યુધિષ્ઠિર કોઈ વાતને સમજવા તૈયાર નથી. ત્યાં સુધી આપણે છેલ્લે જોયું હતું વ્યાસમુનિ જેને કહે છે ક્ષત્રિયો શૈયામાં મરે એ તો અધર્મ કહેવાય, એનું મોત સમરાંગણમાં શોભે. હવે પેજ નંબર 43થી બાકી હતું. ટેક્સ્ટ બુક તમારી સામે રાખજો. એમાં પેજ નંબર 43માં ઉપરથી જુઓ. શબ્દાર્થ પણ આપણે સાથે લખતા જઈએ છીએ, એટલે એ બુક પણ સાથે રાખજો. એટલે જ્યારે વ્યાસમુનિએ કીધું કે ક્ષત્રિયો શૈયામાં પથારીમાં મૃત્યુ પામે એ તો અધર્મ કહેવાય, ક્ષત્રિયોનું મોત સમરાંગણમાં જ શોભે, એટલે સામે યુધિષ્ઠિર શું જવાબ આપે છે જુઓ. ત્યાંથી આપણે બાકી હતું. મારું મોત એમ થયું હોત તો ઠીક જ હતું, પણ આ તો બીજાનું મોત કરાવીને અહીં ઊભો છું. એટલે યુધિષ્ઠિરે વ્યાસમુનિને પણ જવાબ આપ્યો કે હે ઋષિ, મારું મોત જો સમરાંગણમાં થઈ ગયું હોત તો કાંઈ વાંધો નહોતો, પણ મેં તો બીજા બધાને મારી નાખ્યા છે. અનેક લોકોને મેં સમરાંગણમાં મોતને ઘાટ ઉતારી દીધા છે અને પછી હું અહીંયા આવીને અહીં ઊભો છું એ કે. એટલે અર્જુન તરત સામે બોલે છે, યદુવીર, તમે મને તો કુરુક્ષેત્રમાં લડાઈને રંગે ચડાવ્યો, પણ હવે આ કામ વસમું છે. 2-3 ગીતા ગાશો તોય સમજે તો ભલા. અર્જુન કૃષ્ણ ભગવાનની સામું જોઈને કહે છે યદુવીર, એટલે કૃષ્ણ માટે વપરાયેલો શબ્દ છે, લખજો. ભગવાન કૃષ્ણ યદુવંશી હતા. યાદવ કુળની અંદર તેઓ જન્મ્યા હતા, એટલે યદુવંશી તરીકે ઓળખાતા, એટલે યદુવીર એવો શબ્દ વાપર્યો. જ્યારે મહાભારતના યુદ્ધની શરૂઆત થઈ, કુરુક્ષેત્રના મેદાનમાં 2 સેનાઓ સામસામે આવી ગઈ. એક બાજુ કૌરવોની સેના હતી, એક બાજુ પાંડવોની સેના હતી. યુદ્ધનો શંખ વાગે એટલી જ તૈયારી હતી અને એ સમયે અર્જુને પોતાના હથિયાર નીચે મૂકી દીધા.
કારણ કે સામે બધા એના સગા સંબંધીઓ હતા, એના ગુરુજન હતા, એના ભીષ્મ પિતામહ હતા, દ્રોણાચાર્ય હતા, પોતાના પિતરાઈ ભાઈઓ હતા. એ બધાને મારવા જેટલી શક્તિ એનામાં નથી એવું માની અને પોતે યુદ્ધ કરવા માટે અસમર્થ છે એવું કહે છે. અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ એને વિરાટ સ્વરૂપના દર્શન કરાવી અને ગીતાનું જ્ઞાન કરાવ્યું. જે હણે એને હણવામાં પાપ નથી એવા અનેક પ્રકારના ગીતાના શ્લોકો દ્વારા એને યુદ્ધ માટે પ્રોત્સાહિત કર્યો, તૈયાર કર્યો હતો અર્જુનને. અને ગીતા જ્ઞાન મેળવ્યા પછી એ અર્જુન છે એ લડાઈ માટે તૈયાર થયો. એટલે આજે એ વાતને અહીંયા એણે લીધી અને ભગવાન કૃષ્ણને કીધું કે હે કૃષ્ણ, તમે મને કુરુક્ષેત્રમાં લડાઈના રંગે ચડાવ્યો હતો અને એ કામ ઘણું વસમું હતું, છતાં પણ તમે એ પૂરું કર્યું. વસમું એટલે કઠિન. મુશ્કેલ, કઠિન. એટલે તમે મને લડાઈના રંગે ચડાવ્યો હતો, પણ હવે આ યુધિષ્ઠિરને પાટે ચડાવો એ કામ બહુ વસમું છે, કઠિન છે. એટલે હવે તમે 2-3 ગીતા ગાશો તોય આ યુધિષ્ઠિર સમજે તો ભલા. એ કે હું તો એક ગીતામાં સમજી ગયો હતો, હવે અહીંયા તમે 2-3 ગીતાનું જ્ઞાન કરશો તો મને નથી લાગતું કે મોટા ભાઈ યુધિષ્ઠિર તમારી વાતને માને, તમારી વાતને સમજે. એટલે યુધિષ્ઠિર કહે છે, જો અર્જુને આવો ટોણો માર્યો ને એટલે યુધિષ્ઠિરે કીધું, હું જ શ્રી કૃષ્ણને પૂછું છું કે આવડો મોટો સંગ્રામ થયો પણ એકે વખત પોતે કેમ શસ્ત્ર પકડ્યું નહીં? હવે કૃષ્ણને ચીપિયામાં લેવાનું કામ યુધિષ્ઠિર કરે છે. યુધિષ્ઠિરે કૃષ્ણ ભગવાનને કીધું કે ભાઈ એ ભગવાન કૃષ્ણ, હું તમને પૂછું છું કે આટલો મોટો સંગ્રામ થયો, લાખો લોકો મૃત્યુ પામ્યા, તો તમે કેમ એક વાર શસ્ત્ર ઉપાડ્યું નહીં? તમે તો ખાલી રથ ચલાવવામાં જ રહ્યા. અર્જુનનો રથ જ ચલાવ્યા કરા, બાકી હાથમાં તો તમે ક્યારેય શસ્ત્ર પકડ્યું જ નહોતું. એટલે પછી કૃષ્ણ હવે બોલે છે, અત્યાર સુધી આ બધી વાતો સાંભળ્યા કરતા, શાંતિથી બેઠા હતા, પણ હવે એની ઉપર જ આક્ષેપ આવ્યો. અર્જુને કીધું, યુધિષ્ઠિરે કીધું, એટલે પછી હવે કૃષ્ણ જવાબ આવે, જો અરે મારે હાથે ક્યાં ઓછું થયું છે, પણ એ તો ઠીક. ધર્મરાજ, તમે જુગારમાં હોશિયાર છો તો આ જરા મોટી બાજી છે તોય શું, સમજતા વાર કેમ લગાડો છો? એટલે કૃષ્ણ કહે છે કે એમ તો મારા હાથે ક્યાં ઓછું થયું છે, પણ એ જે થયું એ અત્યારે બધું ઠીક છે, એને ભૂલી જાઓ. પણ હે ધર્મરાજ, એ યુધિષ્ઠિર, તમે તો બહુ હોશિયાર છો, જુગારની અંદર તો તમે બહુ હોશિયારી કરતા હતા, તો અત્યારે આ એક મોટી બાજી ખેલવાનો વારો આવ્યો છે, તો હવે શું કરશો? કેમ તમે સમજતા નથી? આ બાજી સમજવામાં કેમ તમે વાર લગાડી રહ્યા છો? યુધિષ્ઠિર એટલે પાંચાલી દ્રૌપદી સામે કહે છે, તમે બધા એક મહાશતરંજના ચોકઠા છો. કારણ કે જ્યારે યુધિષ્ઠિર જુગાર રમવા બેઠા ત્યારે એક પછી એક બધી વસ્તુ હારતા ગયા અને છેલ્લે એને દ્રૌપદીને પણ દાવમાં મૂકી દીધી હતી. એટલે અહીંયા પાંચાલી કહે છે કે તમે બધા મહાશતરંજના ચોકઠા છો, જેમ મન ફાવે એમ તમારી રીતે તમે ચાલો છો. એટલે યુધિષ્ઠિર કહે છે, કબૂલ, ને તેથી જ તો આજે હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. મારું સર્વસ્વ હું હોડમાં મૂકું છું. જોઈએ છે શાંતિ જીતે છે કે યુદ્ધ? હાથે કર્યા બધા ભૂસી નાખવા છે. શાંતિનો દાવ જીતું તો જન્મારો જીત્યો. દ્રૌપદીએ કીધું કે તમે બધા મહાશતરંજના ચોકઠા છો. એટલે યુધિષ્ઠિર કહે છે કે હા, હું કબૂલ કરું છું. એ કે અને અમે શતરંજના ચોકઠા છીએ એટલે હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું અત્યારે, અને મારું સર્વસ્વ હું અત્યારે હોડમાં મૂકું છું. હોડમાં મૂકવું, મારું સર્વસ્વ હું હોડમાં મૂકું છું એટલે દાવ ઉપર લગાવી દેવું. હોડમાં મૂકવું, દાવમાં મૂકવું. એની પાસે જે અત્યારે હસ્તિનાપુરનું શાસન હતું એ અત્યારે એ કે હું હોડમાં મૂકી દઉં, દાવમાં મૂકી દઉં છું, અને મારે શાંતિનો દાવ ખેલવો છે. એ કે હવે હું જોઉં છું કે
શાંતિનો દાવ ખેલતી વખતે હું જીતું છું કે શું થાય છે? મારે મારા હાથે કરેલા બધા જ પાપ કર્મો છે એ ભૂસી નાખવા છે, અને જો હું શાંતિનો દાવ જીતી જઈશ તો હું જન્મારો જીતી ગયો એવું માનીશ. એટલે જોઈએ શાંતિનો દાવ જીતે છે કે નહીં. એટલે દ્રૌપદી કહે છે, જો ઘોડ બકો એમાં આપણને ગણશો નહીં, એકવાર તો ભગવાને લાજ રાખી છે. એટલે દ્રૌપદી અત્યારે હવે પાછું સંભળાવી દીધું કે ભાઈ તમે હોડ બકો, દાવમાં બધું મૂકો, પણ આપણને ન મૂકતા. એકવાર તો મને તમે દાવમાં મૂકી છે અને એનું પરિણામ તમે જોઈ લીધું છે. તો ભગવાન કૃષ્ણ આવ્યા અને મારી લાજ રાખી, બાકી તમારામાં કોઈનામાં તેવડ નહોતી મારી લાજ રાખવાની કે. એટલે અત્યારે ભલે તમે શાંતિના દાવ ખેલતા હોય તો ખેલો, પણ મને એમાં વચ્ચે ક્યાંય રાખતા નહીં, મને તમે સાવ ભૂલી જજો. એટલે કૃષ્ણ કહે છે, કૃષ્ણ ગંભીર, આ પજવણીનો સમય નથી, તમે નકામા ખાંડ ખાઓ છો. એક સ્વપ્ન પસાર થઈ ગયું, તમે તેને પકડી રાખવા માંગો છો. જે ગયા તે પાછા બોલાવવાનો તો વિચાર નથી ને? મારું માનો તો કૌરવ મેરાનો શોખ છોડી દો. પછી કૃષ્ણ ભગવાન છે એ કૃષ્ણને એટલે કે દ્રૌપદીને કહે છે. કૃષ્ણ એટલે દ્રૌપદી માટે વપરાયેલો શબ્દ છે. અહીંયા દ્રૌપદી માટે વપરાયેલો એ શબ્દ આપણને આપેલો છે કે કૃષ્ણ એ દ્રૌપદી અત્યારે પજવણીનો સમય નથી, મજાક મશ્કરી કરવાનો સમય નથી કે. તો યુધિષ્ઠિરને આવી રીતે મજાક કરે છે, મશ્કરી કરે છે, તો અત્યારે એ બધું બંધ રાખ. પછી યુધિષ્ઠિર સામું જોઈને કહે છે કે તમે નકામા ખાંડ ખાઓ છો કે. એક સ્વપ્ન હવે તમારી નજર સામેથી પસાર થઈ ગયું છે તો એને પકડી શા માટે રાખો છો એ કે. અને જે મૃત્યુ પામ્યા છે એને પાછા બોલાવવાનો તો વિચાર નથી તમે કરતા ને? મારું માનો તો આ કૌરવો મેરાનો શોખ છોડી દો. યુધિષ્ઠિરને કહે છે કે તમે નકામા ખાંડ ખાઓ છો. ખાંડ ખાવી એ પણ રૂઢિપ્રયોગ. ખાંડ એટલે આપણે પેલી જે વાપરીએ છીએ એ ખાંડનો ઉપયોગની વાત નથી. અહીંયા આપણે મોણ ખાવું એવા અર્થમાં છે. મોણ ખાવું આપણે ઘણી વાર બોલતા હોઈએ છીએ. કંઈક આપણને કરવાની ઈચ્છા હોય પણ આપણે એ પ્રગટ ન કરતા હોય ત્યારે ઘણીવાર કંઈક બહુ ભાઈ મોણ ખાજો હોય કે જે કરવાનું એ શરૂ કરી દે ને. એટલે એ સમયે આ ખાંડ ખાવી એટલે મોણ ખાવું, શરમાવું એવા અર્થમાં. આમ તો લખવું હોય તો બીજું એક લખજો બાજુમાં. એટલે તમે હવે અત્યારે નકામાં મોણ ખાઓ છો, નકામાં ખોટા શરમાવો છો એ કે. જે ગયા છે એનો બધાનો શોખ છોડી દો એ કે. અને ગયા એને પાછા બોલાવવાનો પણ કોઈ અર્થ નથી એ કે. અને મારું માનો તો આ કૌરવો જે મૃત્યુ પામ્યા છે એનો બધાનો શોખ છોડી દો એ કે. જે હકીકત છે એને સ્વીકારો. એટલે હવે યુધિષ્ઠિર પછી કૃષ્ણને સામો જવાબ આપે છે, અરે કોણ મર્યું છે? આ રહ્યો દુર્યોધન, રાતી આંખે જોઈ રહ્યો. મારા એકલા પરનો ક્રોધ જાણે જગત પર ઠાલવવા કરતો હોય ને. રણ મેદાનમાં ભલે તેમના પ્રેત પડ્યા હોય, તે બધા પણ મારી આગળ જીવતા જાગતા ફરે. મારે તે સૌને ભેટવું છે. તેમના હથિયારો અને બખ્તર પાછળ માનવ હૃદય ધબકે છે એ હું સ્પષ્ટ જોઉં છું. આપણા હથિયાર સાથે જ અથડાયા, માંસની સાથે જ લડ્યું. મારે હવે હૃદયની લડાઈ આદરવી છે. 25 દુનિયાઓ વળોટીને કૌરવો ક્યાંક ચાલ્યા જશે તો પણ પાછળ જઈશ ને તેમની જ મદદથી હું યુદ્ધ સાથે યુદ્ધ કરીશ. આપણા અને પોતાના પાપે આખો સંસાર યુદ્ધથી પીડાયા કરશે. ચાલ એ યુદ્ધને, અશાંતિને આપણે મહાત કરીએ. એટલું જ મારે દુર્યોધનને કહેવાની જરૂર રહેશે. એમ તો એટલે અહીંયા યુધિષ્ઠિર લાંબી હવે કથા સમજાવી દઈ છે. કૃષ્ણએ કીધું ને કે કૌરવો મેરાનો શોખ છોડી દો. એટલે યુધિષ્ઠિર કહે છે કોણ મર્યું છે એ કે. આ રહ્યો યુધિષ્ઠિર, દુર્યોધન કે. ખાલી કુરુક્ષેત્રના મેદાનમાં એના શરીર પડ્યા છે, બાકી એનો આત્મા તો આ મારી આજુબાજુ ફરે છે કે. અને મારે દુર્યોધનને મળવું છે. મેં જે ભૂલ કરી એની માફી માગવી છે.
એમના હથિયારો, એમના બખ્તરો, એ જે બધા છે એની પાછળ હજી એનું માનવ હૃદય ધબકી રહ્યું છે. કે આખો સંસાર અત્યારે યુદ્ધથી પીડાય છે, તો મારે પણ હવે એ યુદ્ધની પીડામાંથી મુક્ત થવું છે. દુર્યોધનને મળી અને એને મારે કહેવું છે કે ચાલ આપણે આ યુદ્ધની પીડાને દૂર કરીએ, અશાંતિનો દાવ જે આપણે ખેલ્યો તો એને શાંતિના દાવમાં ફેરવી દઈએ. એટલે મારે દુર્યોધનને મળવું છે. ભલે એ દૂર દૂર જતો રહ્યો મારાથી, હું પણ એની પાછળ પાછળ જઈ શીખે અને ચોક્કસ એને એકવાર મળી શીખે. એટલે કૃષ્ણ એને વચ્ચે રોકે છે. જો અત્યારે અહીં જ હવે 9 વિધાનના બીજ નાખો તો ઘણું છે. એટલે કૃષ્ણ કહે છે કે અત્યારે તમે અહીંયા 9 વિધાનના બીજ નાખો તો સારું, કે તમારે અહીંયા દુર્યોધનની પાછળ જવાની જરૂર નથી. 9 વિધાન, નવું વાક્ય. અહીં 9 વિધાનના બીજ નાખો તો ઘણું છે. હવે તમે કંઈક નવું વાક્ય બોલો તો સારું છે. આ બધું બંધ કરો અત્યારે. હવે કે યુધિષ્ઠિર, મહાવિનાશના ખાતરમાં બીજું શું ઉગવાનું હતું? લોહી પીને ઉછરેલા છોડ અમૃત ફળ ઓછા આપવાના હતા? લોહી અને આંસુના ઝાપટાથી માનવતાની સંસ્કૃતિનો ફાલ બગડી જશે ઉલટો. 9 વિધાનના બીજ રોપવાની વાત કરી કૃષ્ણ ભગવાને. એટલે કીધું કે આ મહાવિનાશનું ખાતર છે, એની અંદર ગમે એવા બીજ વાવીએ તો પણ એ થોડું કાંઈ અમૃતફળ થવાનું છે. કારણ કે અહીંયા ચારે બાજુ લોહી પડ્યું છે. લોહી પી અને કોઈ ઝાડ છે અમૃતફળ નહીં બની શકે. અને લોહી અને આંસુના ઝાપટાથી આ આખો પાક છે એ બધો બગડી જશે. એટલે અહીંયા ગમે એવા છોડ વાવીએ તો પણ એ ઉગવાના નથી. કૃષ્ણ, ધર્મરાજ તમે શાંત થાઓ. ભૂતકાળ બિચારો તમારી આગળ કંપે છે, દયા કરો. ભવિષ્ય અવનવી આશાએ સ્મિતપૂર્વક તમારી તરફ આવી રહ્યો છે, એને નિરાશ ન કરો. પછી કૃષ્ણ હજી પણ એને સમજાવે છે કે એ ધર્મરાજ, એ યુધિષ્ઠિર તમે શાંત થાઓ. કે ભૂતકાળ બિચારો તમારી આગળ કંપી રહ્યો છે, એ ભૂતકાળને ભૂલી જાઓ. ભવિષ્ય અવનવી આશાઓ સાથે તમારી સામે આવીને ઊભો છે, તો એનું સ્વાગત કરો, એને આવકારો. એ ભવિષ્યને તમે નિરાશ ન કરો. એટલે યુદ્ધ જે થઈ ગયું એ બધી વાત ભૂલી જાઓ. હવે હસ્તિનાપુરનું શાસન તમારી સામે આવીને ઊભું છે. હસ્તિનાપુરની ગાદી તમારી સામે છે, તો એ ગાદી ઉપર બેસી અને હસ્તિનાપુરનું શાસન તમે ખૂબ સારી રીતે ચલાવો. એટલે ભવિષ્ય તમારી સામે આવ્યું છે એને નિરાશ ન કરો. એવું કૃષ્ણ યુધિષ્ઠિરને સમજાવી રહ્યા છે. યુધિષ્ઠિર, અહીં નિરાશા તો સૃષ્ટિક્રમમાં આ યુદ્ધ વૃથા આવ્યું છે એમ? બ્રહ્માની પણ ભૂલ થવા સંભવ છે ખરો? એટલે યુધિષ્ઠિર નિરાશ થઈ જાય છે. એટલે વળી કૃષ્ણ કહે છે કે સૃષ્ટિના આ ક્રમની અંદર યુદ્ધ છે એ શું વૃથા આવ્યું છે? વૃથા એટલે ખોટું. આ સૃષ્ટિ ઉપર જે કૌરવ પાંડવોનું યુદ્ધ થયું એ શું ખોટું હતું? શું બ્રહ્માની કે ભૂલ થઈ ગઈ છે કે એણે આવું મહાભયાનક યુદ્ધ કરાવ્યું? યુધિષ્ઠિર, ફરીથી માનવતા આવા તાંડવ ન જોવા પામે એ જ આ યુદ્ધના જગતના વિકાસક્રમનો હેતુ હોઈ શકે. યુધિષ્ઠિર કહે છે ફરી જગતમાં આવું યુદ્ધ ન થાય એ જ હું ઈચ્છું છું. કે આ વિશ્વ ફરી આવું ભયંકર તાંડવ, ભયંકર યુદ્ધ ન જોવે, એમાં જ જગતનો વિકાસ છે. કે કૃષ્ણ, જુઓ ને અત્યારે સુંદર નવું ચણતર અબાધિત રચી શકાય. બધા જાડી ઝાખરા દૂર થયા છે. યુદ્ધ દ્વારા માનવતાએ પોતાનો કચરો ફેંકી દીધો છે. કૃષ્ણ વળી એને સમજાવે છે કે અત્યારે યુધિષ્ઠિર નવું ચણતર થઈ ગયું છે. બધા જ જાડી ઝાંખરા દૂર થઈ ગયા. એટલે કે આ કૌરવો છે એ બધા જાડી ઝાંખરા હતા, એ બધા દૂર થઈ ગયા. તમારો રસ્તો એકદમ સરસ ચોખ્ખો થઈ ગયો છે. અને આ યુદ્ધથી માનવતાનો બધો જ કચરો છે એ દૂર ફેંકાઈ ગયો છે. એટલે હવે તમે શાંતિથી એ માર્ગ પર આગળ વધો, શાંતિના માર્ગ ઉપર. યુધિષ્ઠિર, કચરો કચરો તો એકવાર સર્જનહારની અંગુલીનો સ્પર્શ થયો છે. પરમેશ્વરની ભૂલ સુધારવાનું માણસ માથે લે, પરમપિતાનો આશીર્વાદ દેતો મીઠો હાથ તેના ઉપર એકવાર ન હશે
એટલી વાત જ શું એને પૂજવા માટે પૂરતી નથી? એ પિતાની નજરે સૌ સરખા છે. રાત્રિના તારાને તરણા સામે હસવાનો અધિકાર નથી. પણ હવે આ પ્રજાને આવી દિશામાં મૂકીને તમે છૂટા થઈ ઉચિત ગણો છો? યુધિષ્ઠિર કહે છે, આ બધો કચરો તો સર્જનહારની અંગુલીના સ્પર્શથી થયો હતો. કારણ કે ઓલો કૌરવો છે એને બધાને કચરો જાડી ઝાંખરા ગણે છે કૃષ્ણ ભગવાન. યુધિષ્ઠિર કહે છે કે કચરો કાંઈ એમને ઉત્પન્ન નથી થયો. આ સૃષ્ટિનો સર્જનહાર છે એને જ આ કચરો અહીંયા આ સૃષ્ટિ ઉપર મૂકેલો છે. એ કે તો એ શું પરમેશ્વરની ભૂલ થઈ ગઈ હતી? એ સર્જનહારની ભૂલ હતી કે એણે આવો કચરો અહીંયા આ દુનિયા ઉપર ઠાલવો? એ પરમપિતાના આશીર્વાદનો હાથ જો એક ઉપર આપણા ઉપર આવી જાય તો આ બધો કચરો છે એ સાફ થઈ જાય, કચરો ન રહે. એટલે અર્જુન કહે છે કે હવે પ્રજાને આવી દિશામાં મૂકી અને તમે છૂટા થઈ જવાની વાત કરો છો. હસ્તિનાપુરની પ્રજા અત્યારે તમારા શાસનને ઝંખે છે, તો તમે એને મૂકીને શું અહીંથી છૂટા થઈ જવા માગો છો? એટલે યુધિષ્ઠિર કહે છે કે હા, હું પ્રજાનો સેવક બનીશ, ચાકર થઈને રહીશ, પણ સિંહાસન ઉપરથી સેવા નહીં કરું. ભીખું થઈને રખડીશ ને મારા પૂરેપૂરું ભાન પામીશ. કેટલા પોતાના વહાલા ગુમાવ્યા તે કરુણ વિલાપ આ કાને સાંભળીશ. મારે એકને કાજે રે, સૂત વિયોગે રે, આજે રે માડી કંઈક ઝૂરી મરે. એટલે અહીંયા અર્જુને કીધું કે હવે તમે પબ્લિક આ પ્રજા છે એને આવી રીતે દશામાં મૂકીને જતા રહેશો? કે એટલે યુધિષ્ઠિરે કીધું કે હા, કે હું પ્રજાનો સેવક બનીશ, એનો ચાકર થઈને રહીશ, પણ આ સિંહાસન ઉપર એટલે કે હસ્તિનાપુરની ગાદી ઉપર નહીં બેસું. એ ગાદી ઉપર બેસીને એની સેવા નહીં કરું પ્રજાની, હું એમને સેવા કરીશ. હું ભીખું થઈને રખડીશ. ભીખું ભિખારી. હું ભિખારી થઈ અને અહીં તહીં બધે રખડીશ, પણ સિંહાસન ઉપર નહીં બેસું. હું મારા પાપનું પૂરેપૂરું મને ભાન થશે અને મેં મારા કેટલાય વહાલાઓને ગુમાવ્યા છે અને એ બધાના કરુણ વિલાપ હું મારા કાને સાંભળી રહ્યો છું. મારા એકના કાજે આજે કે કંઈક લોકો મૃત્યુ પામ્યા છે કે એ માડી દે એમ કરી અને અત્યંત ભાવાવેશમાં આવી એને યુધિષ્ઠિર છે એ ઢળી પડે છે, બેભાન થઈ જાય છે. વ્યાસ ઋષિ જે છે એ સફાળા ઉઠી પોતાના કમંડળમાંથી પાણી છાંટે છે. આ બાજુ અર્જુન, દ્રૌપદી, ભીમ બધા જ દોડાદોડી કરવા લાગી જાય છે, કારણ કે એકદમ યુધિષ્ઠિર બેભાન થઈને ઢળી પડ્યા એટલે કંઈક ને કંઈક વસ્તુ લાવી અને એને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરવા લાગે છે. અને પછી બધા પશ્ચાતાપ કરવા લાગે છે. ભીમ કહે છે, જો પાપી તો હું જ હતો, ઝેરનું પૂતળું. એટલે અહીંયા ભીમે કીધું કે હું જ પાપી છું, હું જ ઝેરનું પૂતળું છું, મારા લીધે જ મારા મોટા ભાઈ છે આવી રીતે બેભાન થઈને ઢળી ગયા. અર્જુન, મને મારા ગાંડીવનું અભિમાન હતું, ગુમાનમાં હું સખણો ન રહ્યો. અર્જુને પણ કીધું મને મારા ધનુષ ગાંડીવનું ખૂબ અભિમાન હતું અને એ ગુમાનમાં, એ અભિમાનમાં હું સખણો ન રહ્યો. ગુમાન એટલે અભિમાન. અને સખણો તળપદો શબ્દ છે, સરખો. ગુમાનમાં, અભિમાનમાં હું સીધો ન રહ્યો, સરખો ન રહ્યો અને મેં આટલા માણસોનો સંહાર કર્યો. પછી દ્રૌપદી કહે છે, મારા જ પાપ પ્રગટ્યા છે, યુદ્ધ માટે તો હું જ કુદુમ કુદા કરતી હતી. અને બીજી બાજુ દ્રૌપદી પણ કહે છે કે મારા પાપને લીધે જ આ બધું થયું, યુદ્ધ માટે હું જ કુદમ કુદા કરતી હતી, ક્યારની ઉતાવળી થતી હતી અને મેં જ આ કૌરવો પાંડવો વચ્ચે ભયંકર યુદ્ધ કરાવ્યું છે. નકુલ, આ શું છે બધું? શ્રી કૃષ્ણ, એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું. નકુલ કહે છે આ બધું શું છે? અને છેલ્લે કૃષ્ણ ભગવાન કહે છે કે એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું સાચું જ હતું. એ કહેવા જાય છે પણ વાક્ય તેથી અધૂરું મૂકી દે છે, વિચારમાં પડી જાય છે અને ત્યાં જ પડદો પડે છે. એટલે યુધિષ્ઠિર બેભાન થયા ત્યાં સુધીની જે વાત છે
એ અહીંયા આપણને આ નાટ્યખંડની અંદર લેખક ઉમાશંકર જોશીએ આપેલી છે. અને યુધિષ્ઠિર બેભાન થઈને ઢળી પડ્યા પછી કૌરવો ના જે ગયાનું દુઃખ છે એ હવે પાંડવોને પણ થયું. પાંડવોને પોતાની ભૂલો પણ સમજાવવા લાગી કે ખરેખર એમણે આ જે કામ કર્યું છે એ યોગ્ય ન હતું. એટલે આ રીતે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ એ જે નાટક છે એ આપણને અહીંયા ઉમાશંકર જોશીએ આપેલું છે. નાટ્યખંડની અંદર યુધિષ્ઠિરના ભાવાવેશના એમના વિષાદના અનેક વાક્યો આપણને જોવા મળે છે. પાઠની અંદર ક્યાંય શબ્દો વચ્ચે રહી ગયા હોય તો જોઈ લેજો. સ્વાધ્યાયની અંદર જે ટૂંકા પ્રશ્નો છે એની થોડીક ચર્ચા આપણે કરી લઈએ. અત્યારે મુદ્દાસર પ્રશ્નો છે એ આપણે જ્યારે ક્લાસરૂમની અંદર મળશું ત્યારે એની ચર્ચા વધારે કરીશું. એટલે જુઓ સ્વાધ્યાય. પહેલો પ્રશ્ન છે, એક વાક્યમાં ઉત્તર લખો. યુધિષ્ઠિરને પોતાનો વિજય શા માટે લાગતો નથી? યુધિષ્ઠિરને પોતાનો વિજય શા માટે લાગતો નથી? તો યુધિષ્ઠિરે પોતાના ભાઈઓનો સંહાર કર્યો અને અનેક નિર્દોષ લોકોનો લોહી રેડ્યું, એટલે એને પોતાનો વિજય છે એ વિજય લાગતો નથી. અંતે યુધિષ્ઠિર બેભાન શા માટે થઈ જાય છે? કૌરવો પાંડવો વચ્ચેના યુદ્ધની વેદનાથી વ્યથાથી અત્યંત ભાવાવેશમાં આવી અને અંતે યુધિષ્ઠિર બેભાન થઈ જાય છે. પછી વનની વિટંબણાઓ શાના કરતાં સારી છે? તો ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતાં વનની વિટંબણાઓ વધારે સારી છે. આગળ આપણે આવ્યું કે વનની વિટંબણાઓ કરતાં તો ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતાં વનની વિટંબણાઓ સારી. યુધિષ્ઠિર એવું બોલે છે. એટલે એનો જવાબ આવશે ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતાં વનની વિટંબણાઓ લાખ દરજ્જે સારી છે. પછી 2-3 વાક્યમાં જવાબ લખો. યુધિષ્ઠિર લોહિયાળ વિજયનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવા માગે છે? તો યુધિષ્ઠિર પોતાના પિતરાય ભાઈઓના ઉપર એમણે જે લોહિયાળ વિજય મેળવ્યો, અનેક સગા સ્નેહીઓના લોહી રેડ્યા, તો એ જંગલમાં જઈ વનમાં જઈ અને પોતાના લોહિયાળ હાથોને નદીના શુદ્ધ પાણીની અંદર ધોઈ અને પ્રાયશ્ચિત કરવા માગે છે. પોતાના હાથે જે ભીષણ હત્યાકાંડ થયો એ લોહિયાળ હાથોને ધોઈ અને પોતે એ પ્રાયશ્ચિત કરવા માંગે છે. પછી બીજો પ્રશ્ન છે, પોતાનું શેષ જીવન વનમાં ગાળી યુધિષ્ઠિરને શું કરવું છે? આપણે આગળ વાત કરી, યુધિષ્ઠિર જે વનમાં જવાની વાત કરે છે અને ત્યાં શું કરવાનું માગે છે, તો એ પ્રશ્નનો જવાબ અહીંયા આવશે કે પોતાનું શેષ જીવન વનમાં ગાળી અને યુધિષ્ઠિરને જંગલોની અંદર ભટકવું છે. યુગોથી ઉભેલા વૃક્ષોને પૂછવું છે કે જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબુટી તમારી પાસે છે? પર્વતના હૃદયનું દર્દ વહેતા ઝરણા સાથે સંસારનું દુઃખ એમને પૂછવું છે. અને આ સરિતાઓની પાસે વડવાનળ બુઝાવવાની શક્તિ છે કે નહીં એ પણ વાત મારે કરવી છે. એટલે આ રીતે એમને જંગલમાં જઈ અને પોતાનું શેષ જીવન, ત્યાગી જીવન ગાળવું છે. તો આ વાત એની અંદર આવશે કે યુધિષ્ઠિર પોતાનું શેષ જીવન વનમાં ગાળી અને જંગલોની અંદર ઠેક ઠેકાણે ભટકવું છે. યુગોથી ઉભેલા વૃક્ષોને પૂછવું છે કે જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબુટી એમની પાસે છે? પર્વતના હૃદયનું દર્દ વહેતા ઝરણાની સાથે સંસારનું દુઃખ રડીશ ને સાગરનો વડવાનળ બુજાવવા જતી સરિતાઓને પૂછીશ કે સંસારનો દાવાનળ સમાવવા જેટલું પાણી તેમની પાસે છે કે નહીં. એટલે આ વાત એને વનની અંદર જઈ અને કરવી છે. પછી મુદ્દાસર ઉત્તર છે, યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના કથા વસ્તુને તમારા શબ્દોમાં આલેખો. તો આખા નાટકની વાત જે છે એની અંદર આલેખવાની છે. ક્યાંથી નાટકની શરૂઆત થઈ, કેવી રીતે પાંડવો વચ્ચે સંવાદ થયા, કેવી રીતે વચ્ચે કૃષ્ણએ સલાહ આપી યુધિષ્ઠિરને, એ બધી વાત.
પછી યુધિષ્ઠિરને શા માટે વિષાદ થાય છે, દુઃખ થાય છે, તો કૌરવો મૃત્યુ પામ્યા, કેવી રીતે ભીષણ હત્યાકાંડ થયો એ બધી વાત એની અંદર છે. યુધિષ્ઠિરના મુખે યુદ્ધની ભયાવહતા કેવી રીતે વ્યક્ત થઈ છે, તો કૌરવો પાંડવો વચ્ચેનું યુદ્ધ કેટલું ભયંકર હતું, કેવી રીતે એમાં કેટલા માણસો મૃત્યુ પામ્યા, એની ભયાનકતા શું હતી, એના લીધે સંસાર ઉપર શું અસર પડી, એ બધી વાત એની અંદર. પછી યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના અંતની ચર્ચા. તો આ પાઠને અંતમાં છેલ્લે આપણે હમણાં જોયું કે અત્યંત ભાવાવેશમાં આવીને યુધિષ્ઠિર ઢળી પડે છે. યુધિષ્ઠિર ઢળી પડતા જ અર્જુન, ભીમ, દ્રૌપદી, નકુલ, સહદેવ બધા પોતાની ભૂલ સમજાવવા લાગે છે. ભીમ કહે છે હું જ ઝેરનું પૂતળું હતો. અર્જુને કીધું મને જ મારા ગાંડીવનું અભિમાન હતું અને એટલા માટે જ હું સખનો ન રહ્યો, સીધો ન રહ્યો. પાંચાલીએ કીધું કે હું જ યુદ્ધ માટે કુદમ કુદા કરતી હતી અને એના લીધે જ આટલું મોટું ભયંકર યુદ્ધ થયું. અને છેલ્લે કૃષ્ણએ પણ કીધું કે એક રીતે યુધિષ્ઠિરની વાત છે એ યોગ્ય જ હતી. એટલે એ નાટકના અંતની વાત છે એ પ્રશ્નના જવાબમાં લખવાની. એટલે આ રીતે લેખક ઉમાશંકર જોશીનું આ નાટક યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ જે આપણે જોયું, જેની અંદર વચ્ચે ક્યાંય શબ્દાર્થ રહી ગયા હોય, કોઈ વસ્તુ સમજાણી ન હોય તો એ નોંધ કરી રાખજો. ફરી પાછા આપણે જ્યારે મળીશું ત્યારે એ બધા મુદ્દાઓની ચર્ચા કરીશું. બોર્ડ દ્વારા આપણો જે અભ્યાસક્રમ જાહેર થયો છે એની ચર્ચા પણ હવે આપણે કરીશું. કેવી રીતે એ બોર્ડની અંદર કેટલા ચેપ્ટરો ક્યારે તે કપાણા છે. આભાર.